નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આલવાડા ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે ટોયોટો કોરોલા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 2154 બોટલ ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત ₹5,16,761 છે. ગાડી સહિત કુલ ₹7,36,761 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાને આધારે એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે DL 12C 4239 નંબરની ટોયોટો કોરોલા ગાડીમાંથી દારૂ સાથે આરોપી સુનિલ રામવિલાસ રજોકરણ શ્યોરકરણ નાઈ રહેઠાણ બજીના તોશમ ભીવાની હરિયાણાને પકડી પાડ્યો છે. પકડાયેલા આરોપી નાસી છૂટેલા આરોપીઓ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.